પરિચય? મારું નામ અરવિંદભાઈ ગોરધનભાઈ પટેલ, પીપલગના રહેવાસી. જી, આ માતાજીનો મહિમા અહીંયા ખોડિયાર મંદિરે છે. આ માતાજીનો મહિમા છે તે વર્ષોનો 100-150 વર્ષ પહેલાં જૂનું છે. નહેર જ્યારે ખોદાતી હતી ત્યારે નહેરવાળા જે આપણે એ આવતા હતા ત્યારે આપણે વડ કાપતા હતા. તે વડને એ વયા કાપવાના હતા ને તો આગળ નાગ ને એવું બધું દેખાતું હતું. તે ફરી આ નહેર મહી કેનાલ જે છે ને એ એમને વારી અને એક બાજુ લઈ ગયા. અને આ મંદિર જૂનું પુરાણું છે. 2001માં ફરીથી આનું રિનોવેશન કરી અને આ મંદિર મોટું બનાવ્યું. અને અહીંયા મંદિરમાં જે પબ્લિક આવે છે અને કંઈ માનતા હોય એ બધી પૂરી માતાજી ખોડિયાર માતાજી કરે છે. બીજું કે અહીંયા કોઈ પણ બે આપણે પેલું શું કહે છે એક નહીં, આ માનતામાં કોઈ માનતા માની હોય ને ઘોડિયા મૂકે અને દીકરો થાય એને ફરી અહીંયા આવી અને બધા પૂરી કરે છે. નામ અને પરિચય? ચંદ્રકાંત કાંતિલાલ પટેલ, પીપલગના રહેવાસી. શું છે મંદિરનો મહિમા? મંદિરનો મહિમા એવો છે કે આ જે વડ દેખાય છે અત્યારે 200 વર્ષ પુરાનો છે. અને આ મંદિર લગભગ નહેરમાં જવાનું હતું, પણ માતાજીની શક્તિથી આ જે મંદિર છે એના જે વડના પાના છે એના એન્જિનિયરને પાને નાક દેખાયો. એટલે રાતે એને ખબર ના પડી, એટલે દિવસે આવીને એને દૂરબીન મેલ્યું, એને પાને નાક દેખાયો. એટલે માતાજીએ પછી અહીંયા આગળ કગરી પડ્યો, એને રસ્તો બતાવ્યો. રાતે સપનામાં એને બતાવ્યું કે ભાઈ તું રીંગ જેવી નહેર બનાય, તારું જે બી થાય એના માટે હું બેઠી છું. અને અહીં આગળ પહેલી વખત જે આવે છે આ મંદિરે એની માનતા પૂરી થાય છે. જેને સંતાન નહીં હોતા એ બાધા રાખે છે, એને બી સંતાન માતાજી આપે છે. નોકરીવાળાને નોકરી આપે છે, વિઝાવાળાને વિઝા આપે છે. એટલે આ માતાજી સાક્ષાત ખોડિયાર માતા છે, આ અંબા માતા છે, આ ભાતીજી મહારાજ છે. આ ત્રણેય નહીં અહીં આગળ 24 કલાક પૂજારી અહીં આગળ રહે છે. 2 ટાઈમ આરતી થાય છે, રવિવારે લાપસીનો પ્રસાદ થાય છે. અને આ ભાઈ ભક્તો રવિવારે વધારે હોય છે અમારે અહીંયા દર રવિવારે. અને નવરાત્રી અમે આસો સુદ આપણે તો જન્મ જયંતિ અમે જયારે ઉજવીએ છીએ ત્યારે 2000 માણસનો અહીં આગળ ભંડારો થાય છે અને અમે જમાડીએ છીએ. એટલે આ નવરાત્રીમાં આસો સુદ નવરાત્રીમાં અમે હવન કરીએ છીએ. ત્યારે પણ ગરબા 5 ગરબા અહીં ગવડાવીએ છીએ. એટલે જેની જે માનતા હોય, અમે અહીંથી કોઈ માનતા આવતા નહીં. મહારાજ દોરા ધાગા કરતા નહીં કશું. મહારાજ માતાજી અમે ઉભા રહી અને માનતા રાખવાની અને કામ પતી જાય તમારું, એટલે તમારી જાતે બાધા કરવાની. આ મંદિરનો મહિમા છે. આ 2001માં અમે હાથમાં લીધેલો વહીવટ એનો અત્યારે આ રૂપ છે. 24 વર્ષ અમારો વહીવટ છે. તે ઘડે કોઈ આવતું નહોતું, દોડ બહુ હતું તે ઘડે. આ રોડ અમારા મંદિરને ખર્ચે 1.5 કિલોમીટર છે એ અમે બનાવ્યો છે. 3 વખત આ રોડ બનાવ્યો છે. આ ફેન્સિંગ જે દેખાય છે એ અમારા મંદિરના ખર્ચે બનાવેલી છે. અત્યારે આગળ 2 પૂજારી હોય છે રવિવારે, બાકીના દિવસે 1 પૂજારી હોય છે. અહીં વોચમેન અમે રાખીએ છીએ. અહીં આગળ મારીનો બાગ માટેનો મારી રાખીએ છીએ. એટલે આ માતાજીનું સાક્ષાત સ્થાન છે. અમારા કુટુંબની માતા છે. અમારે દાદાને વડવાઓને દીકરો નહોતો તો માતાજી આપેલો. એમાં 7 છોકરા થયા, 7માં 21 થયા, એમાં 21માં હું આવી ગયો. એટલે આ અમારા કુટુંબના કુળદેવી માતા છે. નામ પરિચય? મારું નામ હરીશભાઈ વિષ્ણુ પ્રસાદ પંડ્યા, ગામ પીપલગનો વતની છું. જ્યારથી આ મંદિરનો વહીવટ એક મારવાડી બ્રાહ્મણ કરતા હતા, પરંતુ એ બ્રાહ્મણ અહીંયા ગામ લોકોને કોઈ પણ જાતની આવક બતાવતા નહોતા. ત્યાર પછીથી અમારા ગામના માજી સરપંચ શ્રી અરવિંદભાઈ પટેલ, જે 2 વખત પંચાયતમાં આવેલા ચૂંટણી વણા, તે તથા શીકે પટેલ જે ધરમસિંહ દેસાઈમાં નોકરી કરતા હતા, એ 2 આ વહીવટ લીધો. ત્યાંથી મને ગામના પૂજારી તરીકે મૂક્યો અને બીજો પૂજારી 24 કલાક જે રહે એને પણ મૂકે છે. એટલે ટોટલ અમે 2 પૂજારી અહીંયા છીએ. જ્યાંથી અમે મંદિર લીધું છે ત્યાંથી કોઈ પણ જાતને દોરો ધાગા કશું કરતા નથી. અને જે આવે એને અમે એમ કહીએ છીએ કે તમારી મેતે માતાજીની શ્રદ્ધા રાખો, દીવો કરો, અગરબત્તી કરો, શ્રીફળ વધેરો, 5 નારિયેળનું તોરણ બનાવો અને સુખડી ધરાવો. કોઈ બી કાર્ય તમે કરો તમારી માનતા પૂર્ણ કરશે. આવી રીતે અમને ખૂબ જ અનુભવ થયા. કેટલાક ભક્તો જ્યારે બહાર જવાનું હોય ત્યારે પણ માતાજીને કગરતા હોય અને એમને વિઝા મળે ત્યારે પણ અમારી પાસે આવી, મહારાજ અમારા વિઝા કમ્પ્લીટ થઈ ગઈ, ફાઇલ લઈ
અને અહીંયા આગળ આવે છે. માતાજીએ કર્યું છે, અમે કઈ કરતા નથી. અને મારે જ્યારે દવાખાનામાં આ પગનું 3 વખત ઓપરેશન કર્યું ટીચરનું, ત્યાર પછી ડોક્ટર કે તમારાથી હવે ઊભું થઈને ચલાવશે નહીં, પણ માતાજીની જે સેવા કરેલી એ મારે ફરી કે તેનાથી હું અત્યારે ચાલી શકું છું. સાધારણ ઘોડીનો અથવા તો લાકડીનો પણ આધાર લઈને પણ હું ચાલી શકું છું. મને સાક્ષાત પૂજારીને આ માતાજીનો અનુભવ થયેલો છે. બીજી વાત એ કે જે આજે અહીં આગળ જે આપણે રોડ બનાવ્યો હતો, હાઈવે ઉપર જે વધાર્યો, તે વખતે ત્યાં આગળ અમારું ખોડિયાર મંદિરનું બોર્ડ મારેલું છે. એ બોર્ડ એ લોકોએ કાપી અને અમારા માજી સરપંચના ખેતર આગળ ત્યાં આગળ એમને ફેંકી દીધું હતું, અરવિંદભાઈના ખેતર આગળ. ત્યાર પછી એ મેનનું કામ 2 વખત પડી ગયું. કેટલા જણને મજૂરોને વાગ્યું, દવાખાનામાં દાખલ કર્યા. ત્યાર પછી અહીંયા નેર ઉપર અમારા એક ભરવાડ છે દેવુભાઈ ભરવાડ, તેમને જઈને પેલા સાહેબોને કહ્યું કે ભાઈ તમે ખોડિયાર માતાએ જઈ તેઓ નારિયેળ અગરબત્તી કરો, તમારું કામ પૂર્ણ થશે. અને તે પૂજારીને બોલાવી અને અહીંયા આગળ નાનો યજ્ઞ કરો, ત્યાર પછી તમારું કામ થશે. ત્યાર પછીથી મેં ત્યાં આગળ યજ્ઞ કર્યો. ત્યાર પછીથી એ બોર્ડ પાછું ફરીથી ચોંટાડ્યું અને ત્યાર પછીથી તેમનું કામ ખૂબ જ ચાલ્યું. અને ત્યાં આગળ જે કંઈ બધા એમના વર્કરો હતા તે બધા જ વર્કરોએ ખૂબ જ દીવા કર્યા, નારિયેળ કર્યા, હવને કર્યા. એવી રીતના 2 વખત તેમને તે હવન કરાયું હતું. એટલે એમને પણ સાક્ષાત માતાજીનો અનુભવ થઈ ગયેલો છે. એ હાઈવે રોડ નવો થયો ત્યારે